અમેરિકામાં રહીને પણ જેમનું દિલ હજુ ગુજરાતમાં ધબકે છે તેવા લાખો પરિવારો માટે દિલ્હીના દરબારમાં એક એવી ગુંજ સંભળાય જેણે વર્ષોના સંઘર્ષને નવો રસ્તો બતાવ્યો છે. આ માત્ર એક મુલાકાત નથી પણ કરોડો ગુજરાતીઓના સન્માનની લડાઈ છે, જેનું રહસ્ય જાણીને તમે ગર્વ અનુભવશો. નવી દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી, જ્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓના સૌથી મોટા સંગઠન એવા ફોગોસા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર વસુદેવ પટેલે વડાપ્રધાન સમક્ષ સાત સમંદર પાર 1.4 મિલિયન ગુજરાતીઓ જે વસવાટ કરે છે એમની વેદના રજૂ કરી, જે અત્યાર સુધી ફાઇલોમાં દબાયેલી હતી. આ મુલાકાત દરમિયાન માત્ર ભારતના વિકાસના ગુણગાન જ નહોતા ગવાયા, પણ વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના જ વતનમાં જે વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની એક એક વિગત વડાપ્રધાનના ટેબલ સુધી પહોંચાડવામાં આવી હતી. સૌથી મોટી સમસ્યા જે રજૂ કરવામાં આવી હતી તે હતી આધાર કાર્ડની અનિવાર્યતા. અત્યારે જે એનઆરઆઈ કે ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં 180 દિવસથી ઓછો સમય રોકાતા હોય તેમને આધાર કાર્ડ આપવામાં આવતું નથી. પરંતુ બીજી તરફ ભારતની બેન્કિંગ સિસ્ટમ, પ્રોપર્ટીની લેવેચ, વારસાગત મિલકતોના કામો અને ઇન્ટરનેટ કે ગેસ કનેક્શન જેવી પાયાની સુવિધાઓ માટે આધાર કાર્ડ વગર પાનનું પાંદડું પણ હલતું નથી. ડોક્ટર પટેલે વડોદરામાં પ્રોપર્ટી ખરીદ્યા પછી એરટેલ જેવી કંપનીએ ઓસીઆઈ કાર્ડને પૂરતું ન માનીને જે રીતે આધાર કાર્ડની જીદ પકડી હતી તે કિસ્સો સંભળાવીને સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા. બેન્કિંગની મુશ્કેલીઓ તો તેનાથી પણ વધુ ગંભીર છે, કારણ કે દર 6 મહિને કેવાયસી અપડેટ ન થાય તો એનઆરઆઈ એકાઉન્ટ સીધા જ ડોરમન્ટ કરી દેવામાં આવે છે અને તેને પછી ફરીથી ચાલુ કરાવવા માટે ખાતામાં લાખો રૂપિયા હોવા છતાં 10 થી 15 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. ડોક્ટર પટેલના શબ્દોમાં કહીએ તો 9 માંથી 9 એનઆરઆઈ આજે આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ જટિલ સરકારી પ્રક્રિયાઓ અને ભ્રષ્ટાચારને કારણે જ નવી પેઢીના યુવા એનઆરઆઈ હવે ભારતમાં રોકાણ કરવામાં અરુચિ બતાવી રહ્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. આ ડેલિગેશને માત્ર ફરિયાદો જ નથી કરી, પણ એક બહુ મોટો અને ક્રાંતિકારી પ્રસ્તાવ પણ વડાપ્રધાન સમક્ષ મૂક્યો છે, જે છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું યુએસ વર્ઝન. અમેરિકાના 4 મોટા રાજ્યોમાં આ સમિટ યોજવા માટેનો પ્રસ્તાવ મૂકતા જણાવાયું છે કે આનાથી બાયલેટરલ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટમાં તોતિંગ વધારો થશે અને ગુજરાત એક ગ્લોબલ બિઝનેસ હબ તરીકે વધુ મજબૂત રીતે ઉભરી આવશે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકામાં આ સમિટ યોજવાનો ખર્ચ ભારત કરતા 10મા ભાગનો હશે અને એમઓયુ પણ બહુ સરળતાથી થઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ મુદ્દાઓને બહુ ગંભીરતાથી સાંભળ્યા અને ગુજરાતી ડાયસ્પોરાના યોગદાનની મુક્ત કંઠે પ્રશંસા વ્યક્ત કરતા સ્વીકાર્યું કે આ સમસ્યાઓ ખરેખર વાસ્તવિક છે. તેમણે તાત્કાલિક અસરથી આધાર કાર્ડના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા છે અને કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા અથવા તેનો સમય વધારવા માટે જરૂરી પોલિસી ફેરફાર કરવાની ખાતરી આપી છે. વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાતના યુએસ વર્ઝનના પ્રસ્તાવને પણ વધાવ્યો છે. આ મુલાકાત બાદ ડેલિગેશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી, જે દર્શાવે છે કે સરકાર હવે એનઆરઆઈની સમસ્યાઓ માટે બહુ જ ગંભીર છે. ઉત્તર અમેરિકામાં વસતા કુલ 1.7 મિલિયન ગુજરાતીઓ માટે આ મુલાકાત એક મજબૂત પુલ સમાન સાબિત થશે, જે તેમના જીવન અને વેપારને વધુ સરળ બનાવશે. એટલું જ નહીં, એફઓજી એયુએસએ દ્વારા આગામી 2026માં ઓર્લેન્ડો, ફ્લોરિડામાં 22 થી 25 મે દરમિયાન યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026ની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જે વિદેશમાં વસતા ગુજરાતીઓની એકતાનું પ્રતીક બનશે. આ મુલાકાતથી સાબિત થયું છે કે જ્યારે સંસ્કૃતિ અને
સમર્પણ એક સાથે મળે છે ત્યારે 7 સમંદરના અંતર પણ ટૂંકા પડી જાય છે અને માતૃભૂમિ હંમેશા પોતાના સંતાનોની પડખે ઊભી રહે છે. દોસ્તો, આ પ્રતિનિધિ મંડળે જે કાર્ય કર્યું છે તેને બિરદાવવા માટે આ વિડીયોને દરેક ગુજરાતી સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.